અરવલ્લી તેમજ સાબરકાંઠાના પશુપાલકોની જીવાદોરી સમાન એવી સાબર ડેરીમાં થતા ભ્રષ્ટાચાર અંગે ડેરીના જ ડિરેક્ટર જસુભાઈ પટેલે આક્રોશ વહીવટકર્તાઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે। તેમણે ડેરીમાં થતા ખરીદીના બિલો તથા મેન્ટેનન્સના ખર્ચાઓમાં થતી ગોલમાલ ઉજાગર કરતા જણાવ્યું કે દિનકર ગામની ગાયનું પ્રભુત્વ જે બાયડમાં રહે છે અને મહારાષ્ટ્ર નળમાં દૂધ આપે છે એટલું જ નહીં, પરંતુ જો ઈડી અથવા સીબીઆઈના મામલે તપાસ કરે તો કરોડોનો ભ્રષ્ટાચાર ઉજાગર થાય। એવો ભ્રષ્ટાચારને ઉજાગર કરવા તેઓ પ્રજાની સમક્ષ જશે અને પ્રજાને જગાડવાના પ્રયત્નો કરશે। એચઆરડી મેનેજર, પ્રોજેક્ટ મેનેજર આ લોકોની આખી સોકળ બની છે। સાબર ડેરીમાં રૂટ હોય, ખરીદી હોય, મશીનરીની ખરીદી હોય, કંપનીની કિંમત કરતો 500 ગણી કિંમત ખેડૂતો બિચારા દૂધ વેચે છે ત્યારે એને દૂધ જે ગાય ભેંસને ખવડાવે એના ઘાસના પૈસા મળતા નથી અને બીજી તરફ આ બધા ભેગા મળીને આખી સોકળ થઈ છે। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। તો આ મીડિયાના માધ્યમથી તમારો આભાર માનું કે તમે આવ્યા છો। મેં કોઈને ખબર આપી નથી, પણ ઈડીએ, સીબીઆઈએ પણ આ તપાસ કરે તો આ મોટું કૌભાંડ કે જે લોકો આજે ભારતીય જનતા પાર્ટી કોઈ ભોગવાઈ રહી હોય તો આવા લોકોના કારણે ભોગવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।